કાર્તિક સુધી નવમી તણી રહી પાછલી 6 ઘડી રાત રામાનંદજી જાગિયા રુદે થયા રડિયાત. 9મીનો દિવસ છે આજે. સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી અને બધું પરવાર્યા છે. એ પછી સભામાં આવીને બેઠા. અંતરમાં આનંદ બહુ છે આજે, આનંદ. દેશાંતરોમાંથી વેદ્યા બ્રાહ્મણોને બોલાવ્યા, ભણેલા બ્રાહ્મણો બધા વિદ્વાનો આવ્યા. એને કીધું, સાંભળો, જો આ નીલકંઠ બ્રહ્મચારી છે ને એને ગાદી આપવી છે આપણે. રામાનંદ સ્વામી કે હો, એમાં શુદ્ધ મંત્રના વેદ જોઈએ, ગડબડ નહીં હાલે. સ્વામી કે જરાય અગડમ બગડમ ગોટો કરી નાખો એમ નહીં. જો આપણે ખબર ન હોય ને તો બ્રાહ્મણ જેમને તેમ જવા દે, સમજે ને, ભણ્યા ન હોય તો. ત્યારે ભૂદેવો કે નહીં સ્વામી, 4 વેદ ભણેલા બ્રાહ્મણો આવેલા છે, સંપૂર્ણ વિધિ જાણનારા બ્રાહ્મણો. વિધિ પ્રમાણે આપણે કરવું છે, ઉતાવળ કોઈ કરવી નથી. આજે ક્યાંક ક્યાંક લગ્ન થાય ને, જવા દો ને જલ્દી, સમજ્યા ને. ઘણી જગ્યાએ તો અમને ખબર પડી કે લગ્ન ફોટો પડાવવા માટે જ કરતા હોય, સમજ્યા. ફોટો પડાવવા ને વિડીયો ઉતારવા જ લગ્ન થતા હોય. અરે વિડીયો વાળો કેમ લાડો કરે, આમ તો ખબર ન હોય લગ્ન શું કરતા હોય. અહીંયા દર્શન કરવા આવે ને ઊભો હોય, સમજ્યા. ઓલો વિડીયો વાળો ગઈ વાંકો વર તો વાંકો વરે, સમજ્યા. એ કે લાંબો થા તો લાંબો થાય, નહીં તો ઠૂઠા જે ઊભો હોય. લો, આશ્ચર્ય લાગે કે વિડીયો વાળો જેને પરણાવતો હશે કે શું હતું, વિધિ જ આવતો હશે બધું વિડીયો વાળાનો. રામાનંદ સ્વામી કે આપણે પરફેક્ટ વિધિ પ્રમાણે બધું કામ કરવું છે. બ્રાહ્મણો કે સ્વામી એ પ્રમાણે જ કરશું. માટે વેદ વિધાન છે જેમાં કામ સર્વ કરાવશું તેમાં નિર્વિઘ્ન પૂરું થવા કાજ પૂજો ગણપતિને મહારાજ. કોઈ પણ વિધિમાં પહેલા ગણપતિની પૂજા થવી જોઈએ કે પહેલા એ પૂજા કરીએ કે હો. અને અત્યારે જ શુભ લગ્ન છે. લગ્ન એટલે મુહૂર્ત, સારામાં સારું. હમણાં જ વર્ણીને યજ્ઞશાળામાં બોલાવો. રામાનંદ સ્વામી કીધું બ્રહ્મચારીને મહારાજને લઈ આવો. એટલે નીલકંઠ વર્ણી, આ શું સજાનંદ સ્વામી અને રામાનંદ સ્વામી યજ્ઞશાળામાં પધાર્યા છે. મુકુંદ બ્રહ્મચારી તો સેવામાં જ હતા. ભટ્ટ મયારામજી, વેદને જાણનારા બ્રાહ્મણો બધા, એ વાજિંત્ર વાળા ચારે બાજુ વાજિંત્રો વજાડે. વેદ મંત્ર વડે કરીને પ્રથમ ગણપતિનું પૂજન કરેલું છે. પછી માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, સ્વસ્તિ વાચન. પછી આટલું કર્યા પછી કળશનું જળ, જે કળશની પૂજા થયેલી હોય એમાંથી દર્ભ લઈ ચારે બાજુ છાંટેલું છે. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સભાયાભ્યંતર શુચિ એમ બોલે ગુદેવો મંત્ર. યજમાન ઉપર પાણી છાંટ્યું છે. પછી જેટલા બ્રાહ્મણો આવ્યા હતા ને એની શરૂઆતમાં જ દક્ષિણા દીધી, સમજા ને. આપણે તો પછી દઈ, પહેલેથી દક્ષિણા દઈ દીધી. ખીચમાં રૂપિયા પડ્યા, રૂપિયા તો મંત્ર હારા બોલે બ્રાહ્મણો, સમજા ને. નકો પછી હારા દક્ષિણા દેશે કે નહીં દે, ક્યાંક હારી હરખી જડે નહીં, પછી નારાજ થઈ જાય, ઉપાધિ થઈ જાય. તમે વિચાર કરો, આમાં બ્રાહ્મણો રાજી પડ્યા હોય ને પહેલેથી બધાને દક્ષિણા દઈ દીધી. ખીચામાં પહેલી દક્ષિણા રાખો ને પછી મંત્ર બોલો, એટલે મંત્ર હારામાં હારા બોલાય, સમજા ને. હોંશથી કામ થાય બધું, બોલો. નહીં તો દક્ષિણા પહેલા થોડી દેવાની, પણ આમાં લખ્યું લ્યો. વિધિ શરૂ થયો એટલે બ્રાહ્મણોને દક્ષિણા આપી દીધી એકચોટ તો. અને પછી બ્રાહ્મણો મંત્ર બોલે. આચાર્યનું પૂજન થયેલું છે, ઋત્વિજોનું પૂજન થયેલું છે. શરૂઆત કરાવી દીધી. પછી રામાનંદ સ્વામી તો હાલે ગયા. પછી એ રાત પૂરું થયું. પછી બીજો દિવસ દસમનો, એ દિવસ પૂરો થયો બધી તૈયારીમાં. પછી તો એકાદશી આવી ગઈ. કઈ એકાદશી આવી? પ્રબોધિની એકાદશી, દેવ ઉઠીની એકાદશી. તે દિવસે તો સ્વામી વહેલા ઉઠીને ભદ્રા નદીમાં મહારાજની જોડે સ્નાન કરવા ગયેલા છે. એમાં મુક્તાનંદ સ્વામી ને મુકુંદ બ્રહ્મચારી, હે ઘણા બધા સંતો ને કેટલાક મોટા મોટા રાજા આવ્યા હતા. હાલો હાલો જઈ કે સત્સંગી હતા ને ઘણા, ભેગા નાવા જઈ. સ્વામીને કે સ્વામી ઉતાવળ ન કરો, આપણે બધા ભેગા હાલી નાવા માટે મજા આવશે. પછી ભેગા હાલ્યા.
હાથી ઘોડા ને રથ છે અપાર, વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર, કોઈ તાલ મૃદંગ બજાવે, સંત મંડળ કીર્તન ગાવે. હવારે સ્નાન કરવા ગયા તો વાજતે ને ગાજતે હો, જય જયકાર થતો જાય, છડીદારો છડી પોકારતા જાય. આ જોવા માટે લોકો ટોળે ટોળા ભેગા થયેલા છે. ઘણા બધા માણસો સાથે ગયા અને ભદ્રા નદીમાં સ્નાન કરેલું છે. દાન કર્યા ત્યાં કને બ્રાહ્મણો દાન લેવા માટે તો તૈયાર જ હોય ને, એ કેવું ન પડે કે હોય. ત્યાં કેટલાક બ્રાહ્મણો આવી ગયા, નદીમાં નાવા ગયા, એમાં ખૂબ દાનો આપેલા છે. મંદિરે આવીને પછી નિત્ય ક્રિયા ક્રમ બધો કરેલો છે. પછી યજ્ઞશાળામાં આવી અને આસન ઉપર બેઠા, ગણપતિની પૂજા થઈ. એક વેદી ઉપર રાધા કૃષ્ણ ભગવાનને પધરાવ્યા છે. એનું પણ 16 પૂજન થયું ભગવાનનું, મંત્ર બોલવા પૂર્વક. પછી ભગવાનના કૃષ્ણ મંત્ર વડે કરીને અગ્નિ પ્રગટાવેલો છે અને જવ તલ મધ એ બધું હોમ હવન શરૂ કરેલો ને, ચંદનના કાષ્ટ ને ઘણું બધું ઘી હોમ્યું છે પરનાળે. એમ વેદ ધર્મ બતાવ્યો. કેટલાક એમ કે છે ભાઈ અગ્નિમાં નાખવાથી શું થાય, પણ અગ્નિમાં ઘી જવ તેલ તલ વગેરે બળે છે ને, એનો જે ધુવાડો જાય છે ને, એ ધુવાડો અનેક જીવડાઓને ખોરાક થાય છે. આ હવામાનમાં ઘણા બધા એવા જંતુઓ હોય છે કે એ જંતુઓ એના થકી પોષાય છે. બીજું આ તલ વગેરે અગ્નિમાં હોમ થાય છે, એનો જે ધુવાડો થાય છે ને, એ આ બ્રહ્માંડનું ઓઝર બને છે. ખબર ને, ઓઝર તૂટી ગયું, ગાડીના ધુવાડે ઓઝર તૂટી જાય. પણ આ હોમનો ધુવાડો જાય યજ્ઞકુંડનો, એનાથી ઓઝર બને. એ ઓઝરથી ગરાઈને કિરણો આવે ને, એ સૂર્યને કિરણો આપણે કામના. જો ઓઝર હટી ગયું ને ડાયરેક્ટ આવે તો ભૂકા કાઢી નાખે, આપણે જીવી ન હોગી આપણે. તો એના થકી ઓઝર બને છે આ હોમવનથી. એમાં જેટલો ફેરફાર થાય છે ને એટલી ગડબડ થાય છે, એ નક્કી વાત છે. એટલે જેટલું ઘી જવ તલ વગેરે હોમાય છે, અનેક જંતુઓનું એના થકી પોષણ થાય છે. તે કુંડથી દક્ષિણ દિશ પાસે, પવિત્ર બ્રહ્માસન કેવું ભાસે, શ્રીજી તણીના ભી સમીપ જેવું, પવિત્ર દિશે તિલ ચિહ્ન તેવું. વળી દક્ષિણ દિશામાં બ્રહ્માનું પણ આસન હતું. બ્રહ્મા જાણે નાભી એમાંથી ઉત્પન્ન થયા છે ને, કંબળના આસન ઉપર ત્યાં બ્રહ્માજી બેઠા છે. અને વિશ્વકર્માએ સરસ મજાનું હીરા જડિત માણેક જડેલું આસન બનાવ્યું ત્યાં કને ભગવાન શ્રીહરિને બેસવા માટે. સ્વયં જાણે અક્ષર બ્રહ્મ મૂર્તિમંત થઈને આવ્યા હોય ત્યાં કને ઈ સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિ બેઠા છે. વેદ મંત્ર બીજો ઉચ્ચારે છે. સ્વામી હરિનો કર હાથ ધારે. આ મહારાજની જે ગાદી બનાવી હતી ને એની વાત છે. સિંહાસન સરસ મજાનું. રામાનંદ સ્વામી મહારાજનો હાથ ઝાલ્યો અને બ્રાહ્મણો વેદ મંત્ર ઉચ્ચારણ કરવા પૂર્વક રામાનંદ સ્વામી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા, સિંહાસન ઉપર બેસાડ્યા હો. અને એ જય જયકારનો શબ્દ થઈ ગયો. બોલીએ શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી નીલકંઠ વર્ણિ મહારાજની, શ્રી નારાયણ મુનિ દેવની જય. આનંદ આનંદ વધ્યો અતિશય, આકાશ તો નિર્મળ સ્વચ્છ દિશે, નદી તળાવે પણ સ્વચ્છ નીર, સુગંધને સાત વહે સમીર. આનંદ આનંદ થયેલો છે. સરોવરના જળ સ્વચ્છ બનેલા છે, નદીઓના પાણી ચોખ્ખા, સુગંધ અને શીતળ પવન વાય છે. કુંડમાં અગ્નિ પ્રગટાવ્યો છે તો અગ્નિ પણ ચોખ્ખો બળે છે, ધુવાડાથી રહિત. સંતોના મન નિર્મળ થયેલા છે. સૂર્યનો પ્રકાશ પણ આજે સરસ હતો અને આકાશમાં દેવતાઓના વિમાન છાયા હોય છે.
ગંધર્વો પણ આવ્યા છે ને ગીતો ગાય છે. દેવતાઓની સ્ત્રીઓ એટલે દેવાંગનાઓ મળીને નૃત્ય કરે છે. ચંદન અને પુષ્પનો વરસાદ થાય છે. વિવિધ વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર, બ્રહ્માંડમાં હર્ષ વધ્યો અપાર. આખા બ્રહ્માંડમાં આનંદ આનંદ થઈ ગયો. મહાદેવજી આવી ગયા ત્રિનેત્ર, અને એ પણ સરસ મજાનું તાંડવ નૃત્ય શરૂ કરેલું છે. નારદજી પણ આવીને કથા વાર્તા કરવા માંડી ગયા. એ સમય એવો હતો કે સિંહ વગેરેમાં જે સહજ વૈરભાવ હતો ને વૈરભાવ પણ બધાનો રહિત થઈ ગયો. ધર્મિષ્ઠ લોકોને આનંદ થયેલો છે ને અધર્મીઓ હોય એને તો દુઃખ થાય. પછી આચાર્ય હતા, બ્રહ્માદિક હતા, બ્રાહ્મણો હતા. એ શ્રીહરિ ઉપર અભિષેક કરેલો છે. રામાનંદ સ્વામી પોતાના હાથે તીર્થોદક જળ વડે કરીને દર્ભની સાથે જો આંગળીમાં દર્ભની વીંટી રાખે અને મહારાજ ઉપર અભિષેક કરેલો છે. તે સમયે અક્ષર મુક્તો આવી ગયા. અક્ષરધામમાંથી અનેક જાતની વિધવિધ ભેટો લઈ આવ્યા છે. મહારાજના ચરણે ભેટો મૂકી અને સ્તુતિ પણ કરેલી છે. નંદ સુનંદ ગરુડ વગેરે આવ્યા, વિષકસેન વગેરે પાર્ષદો બધા આવ્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણેશ સૂર્ય શશી સુરેશ બધા આવ્યા હો, પોતપોતાની પત્નીઓ અને પરિવાર સહિત. ભગવાન શ્રીહરિને વંદન કરેલા છે, દર્શન કરેલા છે. દસે દિશાના દિગ્પતિઓ પણ આવી ગયા ત્યાં. સમગ્ર દેવતાઓ સ્વર્ગવાસી પોતપોતાના દાસ અને દાસીઓ સહિત બધા આવ્યા છે. તેવી રીતે તીર્થો ગંગા તથા પુષ્કરાજ આદિ, કાલિંદી સિંધુ ગંડકી ગયાદી, આ બધા તીર્થો. 6 શાસ્ત્ર 4 વેદ એ પ્રત્યક્ષ મૂર્તિમંત આવ્યા છે. સ્વયં પૃથ્વી સ્ત્રી રૂપે થઈને આવ્યા છે શ્રીહરિના દર્શન કરવા માટે. દેશાંતરોના મોટા મોટા સંઘો આવ્યા છે શ્રીહરિના દર્શન કરીને ખૂબ આનંદ થયેલો છે બધાને. મંડપની શોભા જોતા બધાને એમ થાય છે કે ઓહો ક્યાં શોભા બનાવી, હદ વાળી દીધી છે એમ કે લોકો. સ્ત્રીઓ હારા હારા કપડા પહેરીને, એ તો એક જાતના કલરની હાડીઓ પહેરેલો. હવે એવું હાલ્યું છે ને, પીળો તો બધે પીળો, લાલ તો બધો લાલ, જાત જાતના કલરમાં કપડા પહેરી અને બડાઓ પણ આવી ગઈ. એને પણ આનંદ છે. ગૌરી મળી મંગળ ગીત ગાય. બહેનોને ગીત ગાવાની બહુ મજા આવે આવું વાતાવરણ હોય ત્યારે, અને બહેનો ગીત ગાય છે હો, મંડપની શોભા વર્ણન કરતા. મોટા મંડપની શોભા તે શિવરાણવું રે, જોવા ઇન્દ્રાદિક દેવો લલચાય રે, રંગ મંડપ છાયો મોતીએ રે, જેવો પાંડવોનો ઇન્દ્ર પ્રસ્થયો પતો રે, એવી મંડપને ઉપમા અપાય રે, રંગ મંડપ છાયો મોતીએ રે. મંડપનું સુંદર વર્ણન. હોનાના કળશ, ધજા પતાકા, એવા તો તોરણ, એવા ઝુમ્મર સરસ મજાના લટકાવેલા છે. હેમ સાંકડે લટકાવી ઘણી હાંડીઓ રે, હાંડીઓ લટકાવી હતી, હોનાની હાંકડથી હાંડીઓ લટકાવેલી છે. ભીતમાં સરસ મજાના ચિત્રો કરેલા છે. 24 અવતારોના ચિત્ર. અને એક ચિત્રો કારીગરો એવું કર્યું હતું કે શ્રીજી મહારાજ સંતોની મોટી સભામાં બેઠા હોય ને એવું આબેહૂબ ચિત્ર. આજે આપણે ફોટો પાડીને બેનર બનાવી નાખી, પણ તેથી તો હાથેથી ચિત્ર સરસ મજાનું કર્યું હતું. નીચે જાજમો ગાલીચા પથરાવિયા રે, માંડી ખુરશીઓ સુંદર શોભિત રે, રંગ મંડપ છાયો મોતીએ રે, ગાદી તકિયા રૂડા કોઈ ઠામે ગોઠવ્યા રે,
પોપટ પાંજરા લટકાવ્યા રૂડી રીતરે, રંગ મંડપ છાયો મોતીએ રે. લો, પોપટના પિંજરા લટકાવ્યા હતા હો. હે આવા સરસ મજાના મંડપમાં મોટા મોટા રાણાઓ ને રાજવી ને બધા આવીને બેઠા છે હો. રામાનંદ સ્વામી શ્રીહરિની જોડે બેઠા છે. સંતો વાજિંત્ર વગાડીને કીર્તનો ગાય છે. જોવા માટે આખું ગામ ઉલટ્યું છે. હોમની પણ એવી શોભા, કુંડ પણ એવા શોભે, કેળના સ્તંભ, વેદ વિધિને જાણનારા બ્રાહ્મણો પણ એવા. સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિ બેઠા છે. વેદ મંત્ર વડે કરીને એનો અભિષેક થયેલો છે. અક્ષરધામના મુક્તો પણ નિરખવા માટે આવ્યા છે. ઇન્દ્રાદિક દેવતાઓ પણ આવ્યા છે. બેનો ગાય છે, સખિયા જતો સોનાના સૂરજ યુગિયા રે, આજ મોતીડા ના વરસે છે મેં હરે, રંગ મંડપ છાયો મોતીએ રે. ધન્ય ધન્ય છે આપણા કે આવા અવસરે આપણો દેહ આવી ગયો, દુર્લભ અવસર મળી ગયો. જેના દર્શન દુર્લભ છે દેવને રે, તેને નિરખીને થઈએ નિહાલ રે, રંગ મંડપ છાયો મોતીએ રે. સખી સભામાં શોભે છે ઘનશ્યામજી રે, વાલો વૃષવંશી વિશ્વ વિહારી લાલ રે, રંગ મંડપ છાયો મોતીએ રે. રામાઓ કીર્તન ગાય છો. રામા એટલે સ્ત્રીઓ ભગવાનના ચરણને યાદ કરી ભગવાનનું સ્મરણ કરવા પૂર્વક. રામાનંદ સ્વામી તો જાણે છે આ પ્રગટ ભગવાન છે હો, જેને અક્ષરના મુક્તો પણ ભજે છે એવા સ્વયં શ્રીહરિ છે. તોય થોડોક લોકાચાર રાખવા માટે રામાનંદ સ્વામીએ કેટલીક ઉપદેશની વાતો કરવી પડે. ગાદી સોંપે છે ને, ભરામણ તો કરવી પડે ને. તમે તમારા છોકરાને કંઈક તમારું કંઈક ધંધા બંધા સોંપી દો, પૈસા સોંપી દો તો જરા કેવું તો પડે ને ભાઈ, કેમ વાપરીશ, કેમ હાંચવીશ. નકો તો બેફામ થઈ જાય, ઉડાડી દે પૈસા બધા જેમને તેમ. રામાનંદ સ્વામી જાણે છે ભગવાન છે કેવું ન જોઈએ, છતાં પણ એક આપણી સનાતન ધર્મની એક પદ્ધતિ છે. વડીલ હોય થોડોક ઉપદેશ કરવો. હા, એટલા માટે રામાનંદ સ્વામી કહે છે, જો હે વર્ણિ રાજ સાંભળો. બોલો સ્વામી, વેદનો ધર્મ પાળજો અને પડાવજો. ભલે સ્વામી. અને આપણો ઉદ્ધવ સંપ્રદાય કેમ શોભે એવા પ્રયાસ કરજો. ચોક્કસ. ઘણા જીવોનું કલ્યાણ કેમ થાય એવા પ્રયાસ કરજો. ભલે સ્વામી. તમામ શિષ્યોને ધર્મ પડાવજો, જ્ઞાન વૈરાગ્ય એના હૃદયમાં ઉપજે એવું કરજો. મોટા મોટા ઉત્સવ સમયા કરજો, લાખો રૂપિયાનો ભલે ખર્ચો કરજો, મોટા મોટા મંદિરો બંધાવજો, રાધા કૃષ્ણ વગેરેની મૂર્તિઓ પધરાવજો. તમે બાઈ ભાઈ ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, ભગવાનના ભગત થવા ઈચ્છે તો એને તમે દીક્ષા આપજો અને ધર્મ સહિત ભક્તિ કરાવજો. એમ કરતા કોઈક સંપ્રદાયમાં કોપાતર આવી ચડ્યો હોય તો એને કાઢી મૂકજો એમ કીધું પાછું. એ ન ખપે, કચરો ન ખપે આપણા સંપ્રદાયમાં, નબળું થઈ જાય બધું. સંપ્રદાયમાં હારામાં હારા ગ્રંથ રચાવજો, જેને કરીને સંપ્રદાયના પાયા ઊંડા થાય. ગ્રંથ વિના સંપ્રદાય નો ટકે. મંદિર ગમે એવા પડી ચાણેલા પણ કોક દી પડી જાય, પણ શાસ્ત્ર છે ને એ રહે છે, એ ઉજ્જડ નથી થતા. ગ્રંથને કારણે સંપ્રદાય અચળ રહે છે. બીજું રામાનંદ સ્વામી કે વર્ણિરાજ શિષ્યો કંઈક અર્પણ કરે, હારા હારા કપડા, હોનાના દાગીના, વસ્ત્ર અલંકાર બધું ધારણ કરજો. હા, એમ કેતા નહીં કે મારે આ ન જોઈએ બંધન કરે. કાંઈ બંધન નહીં કરે તમને, કે સમજાય ને.
તમને કાંઈ બંધન કરવાનું નથી, બધું તમે ધારણ કરજો, વાહન ઉપર બેસજો, સ્ત્રીઓની સાથે બોલવાની જરૂર પડે તો બોલજો, હાલો, તમને કોઈ બાધ નથી. એવો ઉપદેશ સાંભળી અને શ્રીહરિ હોંકારો કહે, ભલે સ્વામી, હાથ જોડીને નમ્ર ભાવે. હો એ હજારો લાખો માણસો જોયા કરે, રામાનંદ સ્વામી શ્રીહરિનો ઉપદેશ કરે છે. પછી રામાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા, સમજ્યા ને, એને શણગાર તૈયાર કરાયો હતો. રામાનંદ સ્વામી ઉભા થઈ અને શ્રીજી મહારાજને વસ્ત્ર આભૂષણો બધા પહેરાવ્યા, હોનાના દાગીના, પહોંચીને વીંટીને બધું. કડા વેંઢ વીંટીઓ કુંડળ, હીરા મોતી ના હાર નવલ, ધૂપ દીપક આગળ ધારી, પછી આરતી ગુરુએ ઉતારી. સરસ મજાનો શણગાર પહેરાવી ચંદનથી પૂજન કર્યું શ્રીહરિનું. પછી રામાનંદ સ્વામીએ આરતી ઉતારેલી છે સહજાનંદ સ્વામીની. અને શ્રીહરિ કેવા શોભતા હતા મંડપમાં, હે પૂજન કરેલું છે, આરતી થયેલી છે, ધર્મની ધુરા ઉપર પ્રભુ બેઠા છે. તો એના પણ બહેનો ગીતો ગાયા છે, બે ચાર કડી સાંભળી લઈએ. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે, છબીલાની છબી ભલી છાજે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે, સખી જો ને આ શ્રી ઘન શ્યામા, પુરુષોત્તમા પુરાણ કામ. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે, એના ચરણ કમળ મને ગમે. મારું મન ત્યાં ભ્રમર થઈ ભમે. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. અદ્ભુત શોભા કરેલી છે, જંઘા જુગલ કેળના સ્તંભ જેવા, ગરુડની પીઠને શોભાડે, પીળું પિતાંબર પહેર્યું છે. હું તો એ મૂર્તિના અંતરમાં રાખું, બૈરાઓ કીર્તન ગાય છે, કેવું સરસ અંગરખું પહેર્યું છે. હાથમાં એ સરસ મજાના વેઢ અને વીંટીઓ ધારણ કરેલા છે. હેમકડા, બે હાથમાં સોનાના કડા છે, પોંચીઓ, બાહે બાજુ બંધ, કાનમાં સરસ મજાના કુંડળિયા, હૈયે હીરા ને મોતીના હાર. અરે આવા પ્રભુના દર્શન કરતા તો સંસાર અસાર થઈ જાય છે. હો મુખ ચંદ્ર શોભે, ચંદ્રની સમાન, ચિત્ત ચોર, મુનિઓના મનને પણ આકર્ષે છે. આંખો કમળની પાંખડીની સમાન, ભ્રકુટી જાણે સરસ મજાની, ભ્રકુટી ભમ્મરને જેવી. દર્શન કરતા ત્રિવિધ તાપ દૂર થઈ જાય બધા. જોઈ તિલક તણી સરસાઈ, છૂટે સંસારી સાથે સગાઈ. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે, પાઘ પર રૂડા છોગલા ધરિયા. આવી ઊંડાયંતર માયુતરિયા. શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. અક્ષરધામમાંથી ભગવાન આવ્યા છે. હવે આપણે ક્યાંય જવાની જરૂર નથી. ઘર બેઠા ભગવાન મળ્યા. મનના મનોરથ બધા પૂર્ણ થઈ ગયા છે. હવે સંસારને શું કરવો? હરિવર મારા હૈયાનો હાર, મારા પ્રાણનો આધાર. કર્યો નિશ્ચય વિચારીને બાઈ, નથી ભોળપણાથી ભ્રમાઈ. શ્રીજી સ્વામી
માંડવામાં બિરાજે. જોઈને નિશ્ચય કર્યો છે ભગવાનનો. ભોળપણથી ભડમાઈ ગયા હોય ને સ્વામિનારાયણમાં ફસાણા એવું નથી ભાઈ. સમજી વિચારીના સત્સંગ સ્વીકાર્યો છે. સદા ધ્યાન માં રાખશું ધારી, વાલો વૃષસુત વિશ્વ વિહારી, શ્રીજી સ્વામી માંડવામાં બિરાજે. અદ્ભુત શોભા છે. રામાનંદ સ્વામી પૂજન કર્યું, મહારાજનું આરતી કરી. હવે પછી વારા ફરતી બીજા સંતો કે ભક્તો કે મહારાજનું પૂજન કરશે. એ કથા આપણે આવતીકાલે. સજાનંદ સ્વામી મહારાજની જય.